ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આપણે પહોંચી ગયા હતા વખારે, અને વખારે કામ જોઈને આપણે નીકળી ગયા આગળ ફરવા માટે. તો કામ પતાવીને થઈ ગયા રિટર્ન આપણે ઘર બાજુ જમવા માટે. બસ આપણું ડેલી રૂટીન. તો જમવા ઘેર આવ્યો તો બનાવ્યા દાળ ભાત, રોટલી, ડુંગળી બનાવી હતી, ખાવી હતી. તૈયાર લાવ્યા સરસ. તો ખાઈ લઈએ ત્યાં. તો જમીને આપણે નીકળી ગયા હતા ફરવા માટે, અને હોળીની તૈયારીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે, હોળિકા દહનની. મસ્ત સનસેટનો વ્યૂ માણતા માણતા આપણે નીકળ્યા આગળ અને પહોંચ્યા ડી-માર્ટમાં. તો થોડી ખરીદી કરીને આપણે પહોંચી ગયા મમ્માના ઘરે ઢોકળા ખાવા માટે. ઢોકળા અને હાંડવો. ને પછી થઈ ગયા રિટર્ન. તો ઘણી જગ્યાએ હોળિકા દહન સ્ટાર્ટ થઈ ગયું હતું, 1-2 જગ્યાએ જોયું. પછી આપણા સોસાયટીમાં બી ચાલુ થઈ ગયું હતું, તો આપણે કરી લીધા ત્યાં દર્શન. પછી તેમાંથી એક સળગતું લાકડું ચિરાગ લાવ્યો હતો ઘરમાં ફેરવા માટે. નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે આ યુઝ થાય છે. તો પહેલાં આપણે કરી લીધો નાસ્તો પૌવાનો, અને પછી બેસી ગયા જમવા માટે. તો આજ તો ડિનરમાં બનાવ્યું ખીચડી, ડુંગળીનું શાક, સૂકી ડુંગળી, લીલા મરચાં શેકેલા, રોટલા, દૂધ. તો આપણે ખેતરમાંથી લાવ્યા હતા પૂંખ, એટલે પૂંખ પાડી લીધા આપણે. તો આજના વ્લોગનું કરી છે એન્ડ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તબ તક કે લીએ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.